કે લોકશાહી એ ઉત્તમ વ્યવસ્થા છે, છતાં રામ રાજ્યના લોકો આજે વખાણ શું કામ કરે છે? કારણ કે એક એવા સત્તાધીશ હતા કે જેણે સત્તાની ખુરશી પર બેસતા વખતે રામાયણના ઉત્તરકાંડની એક ચોપાઈ છે. જે દિવસે સિંહાસન પર બેઠા તે દિવસે ભગવાન રામે કહ્યું હતું, જો અનીતિ કછુ ભાસો ભાઈ, જો અનીતિ કછુ ભાસો ભાઈ, તો મોહુ બજરહુ ભય બિસરાહી. ક્યાંય અનીતિ થતી હોય, ભલે હું રાજા છું, સત્તાધીશ છું, પણ ક્યાંય ખોટું થતું હોય તો સહેજ પણ ભય રાખ્યા વગર છડે ચોક મને કહેજો. એ કહેનાર સત્તાધીશ રાજા રામ હતા. આ તો રામના નામે રાજ કરવા બેઠા છે, રોટલો શેકવા બેઠા છે, પણ આ એક પત્રકાર એની વિરુદ્ધમાં લખે તો દેશદ્રોહી થઈ જાય એવી પરિસ્થિતિ વચ્ચે કામ કરે છે, એટલે સન્માન કર્યું. એકાદ બે મિત્રો સ્ટેજ પર નહીં આવ્યા, એમના કારણો હશે, પણ હું એમને પણ સલામ કરું છું. અમારા માટે ટીકા સત્તામાં હતા અને કોઈક પત્રકાર કરતો હતો તો પણ એ અમારો દુશ્મન નહોતો થતો. એ એનું કામ કરે, અમે અમારું કામ કરીએ. લોકશાહી વ્યવસ્થામાં ભારતીય જનતા પાર્ટીએ જે કરતૂતો કર્યા છે એને ઇતિહાસ ક્યારેય માફ નહીં કરે. કોંગ્રેસના કાર્યકર્તા તરીકે આપણે ગૌરવભેર કહી શકીએ કે આ દેશની આઝાદીની લડાઈ લડતા હતા ત્યારે આપણી વિચારધારા હતી, કોંગ્રેસ પક્ષની વિચારધારા હતી. અંગ્રેજો સામે લડ્યા, લાઠી ગોળી ખાધી, કાંઈ કરતા કાંઈ મેળવવાનું નહોતું. કોઈને ધારાસભ્ય નહોતું થવાનું, કોઈને સંસદ સભ્ય નહોતું થવાનું, પણ દેશ માટે થઈને કોંગ્રેસની વિચારધારા લડતી હતી. અને આ ભાજપની વિચારધારા સ્વાતંત્ર્ય સેનાનીની વિરુદ્ધ અંગ્રેજોના પીઠ્ઠું થઈને સાક્ષી બનતા હતા અને ક્યાંક મોકો આવે તો માફી માંગીને ઘર ભેગા થતા હતા. આ ભાજપવાળાની વિચારધારા હતી અને દેશ માટે લડનારી કોંગ્રેસની વિચારધારા. આપ મક્કમતાથી કહેજો, જે લોકો આ વોટ્સએપ યુનિવર્સિટીમાં ચાલે જ ને, ઇતિહાસનું જ્ઞાન નથી, એને કહેજો કે કોંગ્રેસ આઝાદીના સમયે લડી, દેશ આઝાદ થયો, બહુમતી કોંગ્રેસ પાસે હતી, સરકાર કોંગ્રેસની બની. અંગ્રેજોએ દેશને લૂંટાય એટલો લૂંટ્યો હતો જેટલું જાતના નામે, પ્રાંતના નામે, ભાષાના નામે, ધર્મના નામે ઝેર નખાય એટલું નાખ્યું હતું. અને એ સમયે કોંગ્રેસના હાથમાં સત્તા આવી. એ સમયે કોંગ્રેસના હાથમાં સત્તા આવી ત્યારે સોય હોય ને, એનું અંદર ઓલું નાકું હોય ને, એ આપણા દેશમાં નહોતું બની શકતું. વિદેશ મોકલવી પડતી હતી એ સોયના નાકા બનાવવા માટેથી. એક સોય નહોતી બનતી અહીંયા. આપણા દેશમાં ખાવા પૂરતું અનાજ નહોતું. અમેરિકાથી લાલ ઘઉં આવતા હતા, PL 480 કહેતા એને, ત્યાં જનાવરને ખવડાવતા એ ઘઉં આવતા હતા. એવા સમયે કોંગ્રેસના હાથમાં સત્તા આવી. આ કહે છે ને 70 વર્ષમાં શું કર્યું? કોંગ્રેસના હાથમાં સત્તા આવી ત્યારે આ હાલત હતી. પણ કોંગ્રેસે બાના ન કાઢ્યા, કોઈ વ્હાઇટ પેપર બહાર ન પાડ્યું કે અંગ્રેજો લૂંટી ગયા છે, આ ખાડા કર્યા છે, ક્યારે પૂરશું નહીં. અમારી જવાબદારી છે દેશને ઊભો કરવાની, સેવાની સાધના કરવાની છે. સરકાર બહુમતીથી કોંગ્રેસ પક્ષની હતી, પણ કોંગ્રેસ પક્ષે કહ્યું કે ભલે કોંગ્રેસની સરકાર છે, પણ આવો બાબા સાહેબ આંબેડકર, તમે અમારા કાયદા મંત્રી બનો. કોંગ્રેસે બનાવ્યા. અરે સામે વિરોધ પક્ષ હતો, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા હતી. આવો શ્યામા પ્રસાદ મુખર્જી, દેશના અંદર અમે સરકાર બનાવી, તમે પણ એક મિનિસ્ટર બનો, દેશ માટે કામ કરવું છે. આ કોંગ્રેસની વિચારધારા હતી. એક ચૂંટણી બાબા સાહેબ હારી જાય છે, કોંગ્રેસ પક્ષ કહે છે કે બાબા સાહેબ આંબેડકર વગરની સંસદ ના શોભે. કોંગ્રેસના સંસદ સભ્યને રાજીનામું અપાયું. બાબા સાહેબ આંબેડકરને કહ્યું ચૂંટણી લડો આપ અને સંસદમાં આવો. આ કોંગ્રેસ પાર્ટી છે.
આ ભાજપવાળાને કહેવા માંગુ છું કે તમે કહો છો કે 70 વર્ષમાં શું કર્યું, તો કોંગ્રેસ પાર્ટીએ જ્યાં સોય નહોતી બનતી ત્યાં હવાઈ જહાજ બને એવા મોટા મોટા કારખાના IIM ITIs બનાવીને આપ્યા, તો કોંગ્રેસ પાર્ટીએ આપ્યા. જ્યાં અમેરિકાથી લાવીને 4 લાલ કલરના PL 480 ઘઉં ખાવા પડતા હતા, ત્યાં ધન ધાન્યના ભંડાર થયા અને બહાર એક્સપોર્ટ કરતો આપણો દેશ થયો, એ કોંગ્રેસના શાસનમાં થયો. આખા સૌરાષ્ટ્રમાં નજર નાખજો, આપણો ધોળીધજા ડેમ હોય, મચ્છુ હોય, સૌરાષ્ટ્રમાં અંદર અમારા ભાવનગર જિલ્લામાં આવો તો શેત્રુજી, રજાવળ, ખારો ડેમ હોય, રાજકોટના અંદર જાઓ કે જુનાગઢમાં જાઓ, મોટા મોટા ડેમ બન્યા તો કોંગ્રેસના શાસનમાં બન્યા. એક પણ ડેમ ભાજપવાળાએ નહીં બનાવ્યો. એને તો ઓલા બોરી બંધ બનાવ્યા, સિમેન્ટની કોથળીમાં રેતી ભરવાની, મોકળામાં ગોઠવવાની, ફોટો પાડવાનો, બિલ બનાવવાનું, ટ્રેક્ટરને ટ્રોલી મંગાવીને પાછી બોરીઓ એમાં ભરીને બીજે ગોઠવવાની, ફોટો પાડવાનું, બિલ બનાવવાનો. આવા લાખો બોરીબંધના કરોડો ખાઈ ગયા. આ એમનું કરતું જ ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કર્યો એમણે. આપણે સત્તા પડાવી લેવા માટેનો સંઘર્ષ નથી કરવો, આપણે સેવાની સાધના કરવી છે. ગુજરાતની જનતાના આશીર્વાદથી કોંગ્રેસની સરકાર બનશે તો 2-4 ઉદ્યોગપતિઓ માલામાલ નહીં થાય. મારો કોઈ ગરીબ ખેત મજદૂર હશે તો એને સાંથણીમાં જમીન મળશે અને એને ખેડૂત બનાવીશું. બનાવતા હતા આપણી કોંગ્રેસની સરકારમાં, સાંથણીની જમીન આપતા હતા ને. મારો દલિત ભાઈ, બક્ષી પંચનો ભાઈ, એને સાંથણીની જમીન મળતી હતી. ગુજરાતની જનતાના આશીર્વાદથી કોંગ્રેસની સરકાર બનશે. ગાયના મોઢામાંથી કાઢીને ખૂંટિયા જેવા ઉદ્યોગપતિને ગૌચર નહીં આપીએ, ગાયો માટે ગૌચર અનામત રહેશે, એ કોંગ્રેસની વાત છે. જ્યાં આગળ ઝૂંપડામાં રહેતી એક વિધવા બહેન, એની આંખમાં આંસુ આવે, એને કોઈ દર્દ થાય તો ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ખુરશીમાં બેઠેલા માણસને હૃદયદ્રવી ઉઠવું જોઈએ, એની આંખમાં પણ આંસુ આવવું જોઈએ. એવી સંવેદનશીલ સરકાર, એ આપણી સાધના હશે. સત્તા પડાવી લેવા માટેનો સંઘર્ષ નથી, અહંકારી શાસન નહીં, વિનમ્રતા સાથેનું શાસન હશે. સુરેન્દ્રનગરમાં હોસ્પિટલ હોય ને ડૉક્ટર ના હોય, આવું હોય ખરું? અહીંયા લોકો તકલીફમાં છે, આપણે જોઈએ છીએ. સુરેન્દ્રનગરમાં ટેક્સટાઇલ પાર્ક હોવો જોઈએ. અમારા મનીષભાઈ દોશીએ કહ્યું, મને પત્ર લખ્યો તો આપણે માંગણી કરી કે ટેક્સટાઇલ પાર્ક આપો. આજ સુધી એમણે ટેક્સટાઇલ પાર્ક સુરેન્દ્રનગરમાં આપવાની વાત નથી કરી. અરે આ દેશ એક ખેતી પ્રધાન દેશ છે, ઉદ્યોગ પ્રધાન દેશ નથી. હું ઉદ્યોગનો વિરોધી નથી, પણ ખેતીના ભોગે ઉદ્યોગ ન હોવો જોઈએ. ખેતી પ્રાથમિકતા હોવી જોઈએ. ખેડૂતના ઘરમાં માલ આવે, હું પણ ખેડૂત છું, ખેડૂતના ઘરમાં માલ આવે, ખેડૂત સંગ્રહ ન કરી શકે, એને તો તરત વેચવું પડે. એને તો દાળિયાનાય દેવાના હોય, ખાતરનાય ચૂકવવાના હોય, એને અનેક પ્રકારની જવાબદારીઓ હોય. ત્યારે ખેડૂત ઈચ્છતો હોય કે ખેડૂતના ઘરમાં માલ આવે ત્યારે એને પોષણક્ષમ ભાવ મળવો જોઈએ. આ ભાજપની સરકાર શું કરે? ખેડૂતના ઘરમાં માલ આવે ત્યારે નિકાસબંધી કરે, એટલે ભાવ તળિયે જાય, સંઘરાખોરો ભેગું કરી લે, એટલે પછી નિકાસની છૂટ કરે અને સંઘરાખોરો માલામાલ થાય અને મારો ખેડૂત બેકાર થાય. શું કહ્યું હતું? યાદ છે ને 2014માં, મેં 3 કિસાન કી આય દુગની કર દૂંગા, કહ્યું હતું. હવે આય તો દુગની ન થઈ, ખર્ચો દુગનો થઈ ગયો. યાદ કરો શું ભાવ હતો ડીઝલનો 2014માં આપણી કોંગ્રેસની સરકાર હતી. આટલા વર્ષો કોંગ્રેસની સત્તા રહી, ક્યારેય પેટ્રોલ ને ડીઝલ સરખા ન રાખ્યા. ડીઝલને સબસિડી આપીને ડીઝલ સસ્તું રખાતું હતું, કારણ કે ખેડૂતને, સામાન્ય માણસને ડીઝલ સસ્તું હોય તો ગરીબ માણસ મુસાફરી કરે, બસની મુસાફરી સસ્તી હોય, ખેડૂતને ટ્રેક્ટરમાં ડીઝલ જોઈએ તો ઓછો ભાવ, ઓછો ખર્ચ લાગે, એટલે ડીઝલ સસ્તું હતું. એ ડીઝલનો ભાવ આજે ડબલ થયો. પરંતુ કપાસ, મનમોહનસિંહજીની સરકારમાં 20 કિલો કપાસનો જે ભાવ હતો, આજે 10 વર્ષ પછી એનો એ જ ભાવ કપાસનો 1300-1400 રૂપિયા કે 1200 રૂપિયામાં કપાસ વેચવો પડે, 20 કિલો કપાસ. આ હાલત છે. હવે કયો મને કે આવક બમણી થઈ
કે ખર્ચો બમણો થયો. ચાહે મગફળી હશે કે ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતો ખેડૂત હશે. 2 દિવસ પહેલા ભાજપવાળાએ એક ગતકડું કર્યું. કોઈ નોટિફિકેશન વગર કાગળ મોકલ્યો પ્રેસવાળાએ. પ્રેસવાળાએ 8 કોલમમાં લખ્યું કે ભાજપની મોટી ગિફ્ટ, ખેડૂત થયો માલામાલ, કે ડુંગળીની નિકાસબંધી ઉઠાવી લીધી. હવે ખબર પડી કે એ કોઈ પરિપત્ર જ નથી થયો, ડુંગળીની નિકાસબંધી ઉઠી જ નથી. તપાસ કરી તો પહેલા 3 મેટ્રિક ટનની જાહેરાત કરી. 265 લાખ ટન ડુંગળી પેદા થતી હોય ત્યાં 3 મેટ્રિક ટનમાં ખેડૂતનું ભલું થાય ખરું? 31 માર્ચ પછી ઉઠાવશું કે છે. એટલે ખેડૂતના ઘરમાંથી ડુંગળી વહી જાય, સંગ્રહખોર કોલ્ડ સ્ટોરેજમાં ભરી દે. ખેડૂત પાસે તો કોલ્ડ સ્ટોરેજ હોય નહીં. પછી ડુંગળી મોંઘી થાય અને માણસ ખરીદવા જાય તો એની આંખમાં આંસુ આવે. અત્યારે ખેડૂત વેચવા જાય એની આંખમાં આંસુ આવે અને ભાજપિયા સંગ્રહખોર માલામાલ થાય. આ એમની ખેડૂત માટે નીતિ છે. યાદ રાખજો, આ ગામડાની વચ્ચે જઈને કરવા જેવી વાત છે. નાનો કારીગર આજે વિશ્વકર્મા જયંતિ છે, મારો વિશ્વકર્મા સમાજનો ભાઈ, એ નાનું કારખાનું કરી શકે એટલા માટે આપણે જીઆઈડીસી બનાવતા હતા. આ વાઇબ્રન્ટ બનીને મોટા ઉદ્યોગપતિને રૂપિયામાં જમીન આપે, પણ કારખાનેદાર કે મને 100 વારનો એક પ્લોટ આપો તો નાનું કારખાનું નાખું, તો કે તને ન મળે. આ પરિસ્થિતિ જે ભારતીય જનતા પાર્ટીએ કરી છે અને પરિણામે બેરોજગારી વધી છે. મોંઘવારી માટે કહ્યું હતું ભાજપા સરકાર આएगी મહેંગાઈ જાएगी. હવે હું તમને કહું છું કે ગામે ગામ કહેજો કે મહેંગાઈ જાएगी જબ ભાજપા જાएगी. આપણા સમયમાં 415 રૂપિયા ગેસનો સિલિન્ડર, આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસ મોંઘો હતો આજથી, રાંધણ ગેસ આપણા સમયમાં, છતાં કોઈ દિવસ 415 ઉપર ગેસનો બાટલો જવા ન દીધો. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલા મળે ગેસનો બાટલો? 1200, ક્યાંક 1100, ક્યાંય 1200, ક્યાંય 1000. તો આનો જવાબ લોકો સુધી કોણ પહોંચાડે? અમારી જેવો કોઈ માણસ ટીવી પર બોલે એના કરતાં મારો કોંગ્રેસનો કાર્યકર્તા ગામના ચોરે ચૌટે વાત કરે. આ અંધભક્તો છે ને, એની સાથે મગજ ભટકાડજો જરા. એનામાં મગજ જેવી ચીજ નથી. આંખું બંધ થઈ ગઈ હોય તો એ અંધભક્તોને કહેજો કે અમારા ખાતામાં તો નથી આવ્યા, પણ કાળું ધન વાપસ લાએંગે, હર એક હિન્દુસ્તાની કે એકાઉન્ટ મેં 15 લાખ આएंगे. તું આંધળો ભગત છો, લાવ તારા ખાતામાં 15 લાખ આવ્યા હોય તો બુક બતા. કોઈ કાળું ધન વાપસ આવ્યું નહીં, કોઈના ખાતામાં રૂપિયો આવ્યો નહીં. કાળું ધન વધી ગયું અને ભાજપિયા માલામાલ થઈ ગયા. આ વાત આપણે કરવી પડશે. સરકારી શાળાઓમાં તાળા લાગે અને શિક્ષણનો વેપાર કરનારા માલામાલ થાય. આ ભાજપવાળા કહે ને કહેજો કે તમારા બાપા ભણ્યા કે તમારા કુટુંબમાં કોઈ ડોક્ટર કે એન્જિનિયર થયો. કોંગ્રેસની સરકાર હતી ત્યારે કયો તો કેટલા રૂપિયામાં થયો? 6000 રૂપિયામાં એન્જિનિયર કે ડોક્ટર કોંગ્રેસની સરકાર બનાવતી હતી. આજે ગરીબનો દીકરો ડોક્ટર કે એન્જિનિયર થવા જાય છે, શું હાલત છે એની? આ વાત કોણ કરશે? મારો કોંગ્રેસનો કાર્યકર્તા કરશે, આપ બધા કરશો. મારી એટલી જ વિનંતી છે કે આપણા મીઠું પકાવનાર અગરિયા છે, એમની હાલત આજે સુરેન્દ્રનગર જિલ્લામાં શું છે વિચાર કરજો. આપણા ભાઈઓ છે, એ ઝાલાવાડમાં મીઠાનું ઉત્પાદન કરીને 5 રૂપિયા કમાનારા લોકોની હાલત શું છે એની ચિંતા કરવાની જરૂર છે. મારી આપ સૌને વિનંતી છે કે લોકોની વચ્ચે જજો, સેવક બનીને કોંગ્રેસનો કાર્યકર્તા કામ કરે. કોઈ ગુજરી જાય તો એ કુટુંબના ઘરે જજો, ન ઓળખતા હોય તોય જજો. આપણી જાતે ઓળખાણ આપજો કે હું કોંગ્રેસનો કાર્યકર છું, મારું નામ આ છે અને તમારા દુઃખમાં હું ભાગીદાર થવા આવ્યો છું. એમની સાથે એક વાત કરજો, કહેજો કે આખી કોંગ્રેસ પાર્ટી તમારા દુઃખમાં સહભાગી થવા આવી છે. લોકો કોઈ પણ હોય, એની મુશ્કેલીનો સમય હોય, કોઈને સર્પદંશ થયો છે તો કોંગ્રેસનો કાર્યકર્તા
પોતાનું 4 વ્હીલ હોય તો એ કે 2 વ્હીલ હોય તો એને સંતાડે નહીં, એના ઘેર સામેથી જાય કે આવો ભાઈ, તમારે ત્યાં તકલીફ થઈ છે, કાંઈ મદદની જરૂર હોય તો કહેજો. જે કામ સરકારનું છે એ ભાજપની સરકાર નથી કરતી. હું આશા રાખું છું ભલે વિરોધ પક્ષમાં છીએ પણ સેવાની સાધના કોંગ્રેસનો કાર્યકર્તા કરે. લોકોને વધારે જોડજો સાથે. બાર એક બુક રાખી છે, હાથ સે હાથ જોડોની. અહીંયા જે આવ્યા છે એમાં સભ્ય થજો અને વધારે સભ્યોને જોડજો સાથે. મને વિશ્વાસ છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં આપ સૌની તાકાતથી જરૂર ફાયદો થવાનો છે. છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરીશ. અહીંયા ભણ્યો છું, અહીંયા રહ્યો છું અને પછી મિનિસ્ટર થયો ત્યારે નર્મદા વિભાગ મારા પાસે હતો. સનતભાઈ મહેતા નર્મદા નિગમના ચેરમેન હતા. એને પણ લાગણી હતી. ભૂવો પણ ધૂણીને નાળિયેર ફેંકે તો ઘર બાજુ ફેંકે. મેં વિચાર્યું કે નર્મદા વિભાગનો મંત્રી થયો છું તો નર્મદાનું પાણી મારા સુરેન્દ્રનગર જિલ્લામાં વધારે કેમ આવે. આખી ડિઝાઇન બનાવી ત્યારે સનતભાઈ સાથે બેસીને માથાપચ્ચી કરી હતી કે વધારેમાં વધારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી નર્મદાની નહેરોને કેમ કાઢી શકાય. આજે એ કામ પૂર્ણ થઈને ખરેખર જેટલું પિયત મળવું જોઈએ, 19 લાખ હેક્ટર જમીનને પાણી મળવું જોઈતું હતું. ઉદ્યોગપતિઓને પાણી ડાયવર્ટ કર્યા, કમાન્ડ એરિયા ઘટાડી નાખ્યો. આ ખેડૂતને અન્યાય થયો છે. નર્મદાની એ વિભાગનો હું મંત્રી છું. કેનાલની ડિઝાઇન એવી કે 30 વર્ષ સુધી એ કેનાલમાં કાંકરી ના ખરે. ભાજપના ભ્રષ્ટાચારના કારણે કેનાલો તૂટે છે, કેનાલોમાં ગાબડા પડે છે અને પછી ભાજપિયા એવું કે તો ઉંદરના કારણે પડે છે. મેં કહ્યું હતું વિધાનસભામાં ધારાસભ્ય હતો ત્યારે કે વાત સાચી છે કે કેનાલો ઉંદરના કારણે તૂટે છે, પણ એ 4 પગવાળા ઉંદરડા નથી, આ ભાજપના 2 પગવાળા ઉંદરડા. એ ખાઈ જાય છે કોન્ટ્રાક્ટરમાંથી હપ્તા, એટલે કેનાલ તૂટે છે. એ ઉંદરડાને પકડીને કાઢશો તો એનામાં ગળામાં કમળવાળો ખેસ હશે, આવું મેં કીધું હતું એને. આ બધું ચાલે છે અને કોંગ્રેસનો કાર્યકર્તા મક્કમતાથી ઉજાગર કરે. મેં કહ્યું એમ સત્તા પડાવી લેવાનો સંઘર્ષ નથી, સેવાની સાધનાનો આ યજ્ઞ છે. સુરેન્દ્રનગરે ખૂબ મોટા નેતાઓ ગુજરાત કોંગ્રેસને આપ્યા છે. ભાઈ નૌશાદભાઈએ સરસ બધાને યાદ કરીને એમના વિડીયોમાં એ મહાનુભાવોને યાદ કર્યા છે. એમને હું પણ યાદ કરું છું અને એટલા માટે એમના નામો લેતો નથી. એ સૌ મહાન નેતાઓએ નેતૃત્વ કર્યું છે. આવતા દિવસોમાં પણ સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાત કોંગ્રેસમાં પ્રભુત્વશાળી નેતૃત્વ કરશે એવી મને શ્રદ્ધા છે. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી વિરમું છું. જય હિન્દ.